Hello students, myself Patel Hiren Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhpuri Polytechnic, Navsari. Today we will learn a subject of Thermal Engineering 1 and we are discussing about heat transfer. તો સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો હીટ એક્સચેન્જર એક એવું ઇક્વિપમેન્ટ છે એને ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જે ઇફેક્ટિવ ઓફ હીટ એનર્જી છે તેને ટ્રાન્સફર કરશે, બરાબર છે, હોટ ફ્લુઇડ અને કોલ્ડ ફ્લુઇડની વચ્ચે અથવા એની એકબીજાની અંદર ટ્રાન્સફર કરશે હીટને. તો એનો મેઇન પર્પઝ શું છે કે એની અંદર હીટને રિમૂવ કરશે અથવા તો હીટને રિજેક્ટ કરશે. તો એક્ઝામ્પલની આ વાત કરીએ આપણે હીટ એક્સચેન્જરની, તો હીટ એક્સચેન્જરની અંદર ઇન્ટરકુલિંગ, પ્રીહીટર, કન્ડેન્સર એન્ડ બોઇલર, કન્ડેન્સર અને ઇવાપોરેટર, રીજનરેટર, ઓટોમોબાઈલ રેડિએટર, ઓઇલ કુલર ઓફ હીટ એન્જિન, ઇવાપોરેટર ઓફ આઇસ પ્લાન્ટ એન્ડ મિલ્ક ચિલર ઓફ પાસ્ચ્યુરાઇઝિંગ પ્લાન્ટ, આ બધા એના હીટ એક્સચેન્જરના એક્ઝામ્પલ છે. હવે આપણે વાત કરીએ કે ટાઈપ્સ ઓફ હીટ એક્સચેન્જર, કેટલા પ્રકારના હીટ એક્સચેન્જર હશે. તો હીટ એક્સચેન્જરની બેઝિકલી ટાઈપ કરવા જાય તો એક પહેલો નંબર છે નેચર ઓફ હીટ એક્સચેન્જર પ્રોસેસ. તો એની અંદર આવે છે ડાયરેક્ટ કોન્ટેક્ટ અથવા તો ઓપન હીટ એક્સચેન્જર. હવે ડાયરેક્ટ કોન્ટેક્ટ અથવા તો ઓપન હીટ એક્સચેન્જરની અંદર શું થાય છે કે કમ્પ્લીટલી ફિઝિકલી મિક્સિંગ થાય છે કોણ, હોટ અને કોલ્ડ ફ્લુઇડને, બરાબર, તે પણ કયા કોમન ટેમ્પરેચર પર. હવે સાયમેન્ટેનિયસલી હીટ અને માસનું શું થાય છે, ટ્રાન્સફર થાય છે. હવે જ્યારે મિક્સિંગ, જ્યારે બે ફ્લુઇડ થતા હોય છે તો એ બંને ફ્લુઇડ હાર્મફુલ થઈ શકે છે, બરાબર છે. એટલે એ વસ્તુ આપણે ખાસ યુઝ રાખવા જેવું અને યાદ રાખવા જેવી વસ્તુ છે. એનું એક્ઝામ્પલ જોવા જઈએ તો વોટર કુલિંગ ટાવર છે, જેટ કન્ડેન્સર છે. ત્યાર પછી એની વાત, બીજી વાત આવે તો રીજનરેટરની વાત કરીએ. તો રીજનરેટર શું કરશે તો હોટ ફ્લુઇડને પાસ કરશે સર્ટેન મિક્સ મીડિયમની અંદર, જેને કહેવામાં મેટ્રિક્સ સર્વર અથવા તો હીટ સ્ટોરેજ ડિવાઇસ. તો જે હીટ ટ્રાન્સફર થશે સ્ટોરની અંદર અથવા તો સોલિડ મેટ્રિક્સની અંદર, તે કેવું હશે કે કોલ્ડ ફ્લુઇડને સબસિક્વન્ટલી ટ્રાન્સફર કરતો હશે, બરાબર છે. તો આપણે એના વિશે જોઈએ તો the effectiveness of regenerator is depends on the heat capacity of the regenerating material and the rate of absorption and release of the heat. In a fixed metric configuration, the hot and cold fluid passes alternatively through the stationary matrix, and for the continuous operation, two or more particles are necessary. As you shown in figure, one commonly used arrangement for the matrix is packed bed. Another approach is rotary regenerator, in which the circular matrix rotates and alternative expose a portion of its surface to the hot and then to the cold fluid. You can see in the figure. જોઈ શકો છો તમે ફિગરની અંદર, બરાબર છે. અહીંયા હું તમને બતાવું છું કે હોટ ગેસ અહીંયાથી બહાર નીકળી જાય છે, કોલ્ડ ગેસ અહીંયાથી ઇન થાય છે. આ તમારો 3-વે વાલ્વ છે, બરાબર છે. અહીંયાથી કોલ્ડ ગેસ આઉટ થાય છે, અહીંયાથી હોટ ગેસ ઇન થાય છે, બરાબર છે. આ જે ફિગર છે તેની અંદર શીલ્ડ આપેલું છે, આ તમારું મેટ્રિક્સ છે આવ્યા, બરાબર છે. ઓકે, એનાથી આગળ વાત કરીએ તો રિક્રુપ્ટિવ ટાઈપ ઓફ રીજનરેટર અથવા તો હીટ એક્સચેન્જરની વાત કરીએ તો ઇન ધીસ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ધ હોટ એન્ડ કોલ્ડ ફ્લુઇડ આર સેપરેટલી. એટલે કે આની અંદર શું હોય છે, હોટ અને કોલ્ડ ફ્લુઇડ કેવા હોય છે, સેપરેટ હોય છે. એની વચ્ચે શું મૂકી દીધેલું હોય છે, દિવાલ હોય છે, બરાબર છે. તો એ કોમ્બિનેશન ઓફ કન્વેક્શન ટુ ધ વોલ એન્ડ કન્ડક્શન થ્રુ ધ વોલ. એટલે કે આની અંદર બંને વસ્તુ થશે, કન્વેક્શન પણ થશે અને કન્ડક્શન પણ થશે. કન્વેક્શન કોની સાથે થશે, વોલ સાથે, અને કન્ડક્શન પણ વોલ સાથે થઈ શકે, બરાબર છે. હવે આ જે રિક્રુપ્ટિવ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર છે, મેજોરિટલી એને આપણે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનની અંદર યુઝ કરીએ છીએ. હવે રિલેટિવ ડાયરેક્શન ઓફ મોશનની વાત કરીએ તો અહીંયા તમને બતાવી દીધેલું છે, બરાબર છે. પહેલું છે તે પેરેલલ ફ્લો. એમાં પેરેલલ ફ્લોની અંદર આ તમને રેડ લાઈન દેખાય છે, બરાબર છે. રેડ લાઈન હોટ ગેસની છે
બરાબર છે, અને આ ગ્રીન લાઈન છે તે કોલ્ડ ફ્લુઇડની છે, બરાબર છે. બંનેનું ડાયરેક્શન કેવી હશે? સેમ હશે, બરાબર છે. હવે કાઉન્ટર ફ્લો ની વાત કરવામાં આવે તો આ જે હોટ ફ્લુઇડ છે અને આ તમારું કયું છે? કોલ્ડ ફ્લુઇડ છે, બરાબર છે. એક બંનેની ડાયરેક્શન કેવી છે? ઓપોઝિટ ડાયરેક્શન. અને ક્રોસ ફ્લો ની વાત કરીએ તો આ તમારું હોટ ફ્લુઇડ હોય તો આ તમારું કેવું હશે? કુલ ફ્લુઇડ, બરાબર છે. એટલે એકબીજા સાથે પરપેન્ડિક્યુલર હશે. તમે આ જોઈ શકો છો ફિગરની અંદર. આ તમારું હોટ ફ્લુઇડ છે અને આ તમારું કોલ્ડ ફ્લુઇડ છે. બંનેની ડાયરેક્શન સેમ છે. આમાં બંનેની ડાયરેક્શન કેવી છે? ઓપોઝિટ છે. આ તમારું મિક્સ ફ્લુઇડ છે. હવે કન્સેન્ટ્રિક ટ્યુબ હીટ એક્સચેન્જર ની વાત કરીએ તો ટુ કન્સેન્ટ્રિક પાઇપ આવશે, each carrying one of the fluid. The direction of flow may be corresponding to the parallel or counter arrangement you can see in the figure. હવે ફિગરની અંદર સેલ અને ટ્યુબ ટાઈપ હીટ એક્સચેન્જર આપેલું છે. તો તમે જોઈ શકો છો કે આ જે રેડ લાઈન બતાવેલી છે સેલની, બરાબર છે. આ રેડ લાઈન છે બધી, એ સેલની છે, એમાંથી પાસ થાય છે અને આ ટ્યુબમાંથી તમારું પાસ થાય છે. One of the fluid carried through the bundle of tube enclosed by a cell and other fluid is forced through cell and flow over outside surface of the tube. The direction of flow for either or both fluid may change during it passes through the heat exchanger. Okay? ફિગર જોઈ શકો છો. હવે આ સિંગલ પાસ અને મલ્ટી પાસ છે, બરાબર છે. તેના વિશે હું પાછળની ફિગરમાં તમને સમજાવું. જો સિંગલ પાસની અંદર સેલમાંથી ઇનલેટ થાય છે એક જ વખત અને તેમાંથી ટ્યુબમાંથી નીકળી જાય છે. સિંગલ ટાઈપ આ સેલમાંથી નીકળી જાય છે, બરાબર. એક જ પાસ હોય છે. જ્યારે મલ્ટી પાસના અથવા તો ટુ પાસ જે બતાવેલું છે તેની અંદર શું હશે? બે પાસ આપેલા છે અથવા તો મલ્ટી પાસ હશે. આ રીતના સમજ પડે છે? તો આ સેલ અને ટ્યુબમાં વન સેલ પાસ અને ટુ પાસ અને ટુ સેલ પાસ અને ટુ ફોર ટ્યુબ પાસ, બરાબર છે.